દર્શક મિત્રો, હું નિરાલી ગોરડિયા ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। આતાભાઈ ચોકમાં લોડિંગ રિક્ષા અડફેટે કિશોરીને ઈજા થવા પામી। જગતના સર્વ ક્ષેત્રોને અજવાળતા પુસ્તકોનો જ્ઞાન પ્રકાશ ભાવેણાના ઘરે ઘરે પહોંચાડવાના આશયથી શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વય દ્વારા પુસ્તક મેળો યોજાયો હતો। વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોઢ વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો। ભાવનગરની માર્કેટમાં 100 રૂપિયાથી લઈને 8,000 સુધીમાં મહિલાઓના ચપ્પલ અને સેન્ડલ ઉપલબ્ધ છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। આતાભાઈ ચોકમાં લોડિંગ રિક્ષા અડફેટે કિશોરીને ઈજા થવા પામી। શહેરના આતાભાઈ ચોક પાસેથી સાયકલ લઈને પસાર થતી કિશોરીને લોડિંગ રિક્ષાના ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં ઘવાયેલ કિશોરીને તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી વાન 108 માં અત્રેની સરટી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી। બાપાની થોડી છે 108। એટલે મને એમ લાગે છે કે આ કાર્યક્રમ એ શૈક્ષણિક જગતને માટે તો સમૃદ્ધિ આપશે, પણ ધાર્મિક સંતો પણ આમાં સ્વેચ્છાએ આવી રહે છે આપણી માટે બહુ ચિન્મય સંસ્થાના સંતોષભાઈ કામદાર અને ગઈકાલે જે લોકો સાથે વાત થઈ એ નવજોત પ્રકાશન એના પુસ્તકો પણ આપણને અહીંયા મળી રહ્યા છે અને જવાહર ચિલ્ડ્રન વિશે એ પ્રયત્ન છે। પુનઃ આપ સર્વેનો હાર્દિક આભાર તો મારી છે, પણ એમ લાગે છે કે આપણી ઉપસ્થિતિ અમને આ 2-3 દિવસ અમારી સાથે રહેશે। પ્રકાશન છે જેના પુસ્તકો બહુ જ સારા હોય છે અને થોડા કોસ્ટલી હોય છે। એટલે આ મેળા દ્વારા સામાન્ય વાચક શોખ છે પણ એની માટે ખર્ચો કરવાની ચિંતા નથી। એ વ્યક્તિ આ મેળા દ્વારા એ પુસ્તકો લાભ આ બધા પુસ્તકો આ મોટા પુસ્તકો લાવવામાં વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના જશોનાથ ચોક નજીકના સાગર કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મેયર બાબુભાઈ સોલંકી, સાંસદ રાજુભાઈ રાણા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય વિભાવરીબેન દવે, માજી વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડોડી બી રાણીગા
સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વીર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ IS સોલંકી, મંત્રી દિલીપસિંહ ગોહિલ તથા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાલમાં જે સેવાની પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાં માનવ સેવાનું ઉત્તમ કાર્ય એટલે બ્લડ ડોનેશન કેમ્પ, એના આગળ કાર્યક્રમના કેમ્પમાં ઉપસ્થિત વાગડના મેયર ભાઈ શ્રી બાબુભાઈ સોલંકી વીર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મંત્રી અને મોઢ વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો. મોઢ વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શિવશક્તિના હોલ ખાતે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જ્ઞાતિના મહાનુભાવો દ્વારા ઉત્તીર્ણ કક્ષાએ પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી નવાજ્યા હતા. આ કાર્યક્રમમાં અમોહભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખ્વાજા ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. શહેરના બાપેસરા સિપાઈ જમાતખાના હોલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ASP અંતરિત સૂદ તથા A ડિવિઝનના PI PB સોનારા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ખ્વાજા ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કસ્બા અંજુમને ઇસ્લામ ભાવનગરના આગેવાનો તથા સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. ભાવનગર દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો. સિંધુ સોશિયલ સર્કલ ભાવનગર દ્વારા આજ રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં જ્ઞાતિના તારલાઓને ઇનામોથી નવાજ્યા હતા. આ કાર્યક્રમમાં જ્ઞાતિના ડેપ્યુટી મેયર કુકડેજા, હરેશભાઈ દેવાણી, કમલેશભાઈ લાખાણી સહિતના મહાનુભાવોના હસ્તે
તારલાઓને ઇનામોથી નવાજ્યા હતા. 9.86 નરેશભાઈ 99. પોટાણી ચાંદની અર્જનભાઈ 99.74%. શામનાણી હિતેશ 90.40. લાલવાણી પૂજા નરેશભાઈ 90. ભાવનગરની માર્કેટમાં 100 રૂપિયાથી લઈને 8,000 સુધીમાં મહિલાઓના ચપ્પલ અને સેન્ડલ ઉપલબ્ધ છે. ગેલેક્સી મીડિયાની ટીમે ચપ્પલના શોરૂમમાં અને દુકાનો ઉપર જઈને માહિતી મેળવવાનો પ્રયાસ કરેલ કે હાલમાં યુવતી અને મહિલાઓ કેવા પ્રકારના ચપ્પલની પસંદગી કરતી હોય છે. અનેક શોરૂમો અને દુકાનોની મુલાકાત લીધા બાદ યુવતીઓ અને મહિલાઓ પ્રસંગને અનુરૂપ અલગ અલગ પ્રકારના ચપ્પલની ખરીદી કરતી હોય છે. જો કે ભાવનગરમાં હજુ એટલી ઊંચી એડીની ચપ્પલની ફેશન શરૂ થઈ નથી, પરંતુ યુવતીની પહેલી પસંદગી ફિલ્મને અનુરૂપ હીરોઈનો જે પ્રકારે ચપ્પલ પહેરતી હોય છે એ જ ફેશનની ખરીદી યુવતીઓ કરતી હોય છે. ભાવનગરની બજારમાં 100 રૂપિયાથી લઈને 8,000 સુધીના ચપ્પલ ઉપલબ્ધ છે. હજુ આજે પણ વસ્ત્રો મુજબ ચપ્પલ સેન્ડલની ખરીદી કરવામાં આવે છે. ડાયમંડને અનુરૂપ વસ્ત્રો હોય તો એ પ્રકારના ચપ્પલની ખરીદી કરતી હોય છે. ભાવનગરની માર્કેટમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ હોય યુવતીઓ અને મહિલાઓને પસંદગીનો ખૂબ જ અવકાશ રહે છે. ભાવનગરમાં અનેક બ્રાન્ડોએ પોતાના શોરૂમ ખોલ્યા છે. બજેટ અને પ્રસંગને અનુરૂપ ખરીદી થતી હોય છે. હાલમાં નવરાત્રી, દિવાળી અને લગ્ન સિઝનને અનુરૂપ વેપારીએ માલનો સ્ટોક કરેલ છે. છેલ્લા રોડ આપણે ત્યાં શેનું વેચાણ થાય છે? આપણે ત્યાં ફેન્સી ચપ્પલ ને લેડીઝ પીઓની ચપ્પલ, અલગ અલગ પ્રકારના ચપ્પલનું વેચાણ અલગ અલગ કરો છો. તેની કિંમત ક્યાંથી લઈને ક્યાં સુધીની હોય છે? અહીંયા 100 રૂપિયાથી પછી 150, 180, 200, 250. આપણે ત્યાં કસ્ટમર જે ચપ્પલ કે બીજા સેન્ડલ લેવા આવે છે હાજી. તેઓ ત્યાં વધારે શેની પસંદગી કરે છે? કેવા પ્રકારના ચપ્પલની આગળ પીઓની વધારે, પીયુની વધારે રાખે છે? એટલે હાલમાં અત્યારે જનરેશન પ્રમાણે એની ફેશન છે. જનરલ એ જ ચાલે. આપ આ વ્યવસાયમાં કેટલા સમયથી જોડાયેલા છો? મારે 20 વર્ષથી. અત્યારે બજારમાં કેવો માલ છે આ ચપ્પલ બાબતે? મોલમાં તો અત્યારે તો મંદીનો અત્યારે વાતાવરણ છે, બાકી તો હાલે જ છે. મંદીના કારણે અત્યારે બહુ તમારે ત્યાં ગ્રાહકી ઓછી છે. ગ્રાહકી ઓછી. હવે દિવાળીનો સમય આવે ત્યારે વધારે વેચાણ થાય ફેન્સી ચપ્પલ, અને બાકી તો રનિંગ પીયુમાં જ હાલે.
આપને ત્યાં કેવા કયા પ્રકારના ચપ્પલોનું વેચાણ થાય છે? ફ્લેટ હીલ સેન્ડલ ચપ્પલ બધું મોજરી ટાઈપનું લેડીઝ ફેન્સી બધું. આપને ત્યાં લેડીઝ જે ચપ્પલ લેવા આવે છે તેઓ વધારે કેવા પ્રકારની પસંદગીના ચપ્પલો લઈને જાય છે? ફ્લેટ ને હીલ બે ચાલે છે આમ. અત્યારે બજારમાં માહોલ કેવો છે આ બાબતે? મંદી છે અત્યારે આમ તો. મંદી છે, એની પાછળનું કોઈ તમે કારણ જણાવી શકો? ના ના એવું કાંઈ તો એ જનરલી તો આમાં શું છે કે આ બધું અત્યારે મોંઘવારીની અસર થોડુંક તો મંદીની અસર દેખાવાનું છે બજારમાં. અને આ લેડીઝ ચપ્પલની કિંમત ક્યાંથી લઈને ક્યાં સુધીના મળે છે? મારી પાસે 100 થી 150 સુધીના. આપણે ત્યાં શું શું વેચાય છે? ચપ્પલ સેન્ડલ શૂઝ. આ ચપ્પલ શૂઝ સેન્ડલ તમે જે વેચો છો તેમાં કોઈ અલગ અલગ પ્રકારની ખાસ વેરાયટી આવે છે ખરી? ફેન્સી આવે, સિમ્પલ આવે, કુકિંગ કરવા માટે, મોટી કસુમાં કરવા માટે. એમાં અલગ અલગ કિંમત, એની અલગ અલગ કિંમતો જે હશે એમાં તેવી શું માનો છો? કેટલી કિંમત હશે તમે? 100, 150, આપણે જ્યાં કસ્ટમર જે ચપ્પલ સેન્ડલની ખરીદી કરવા આવે છે તે કેવા પ્રકારની અત્યારે ફેશન પ્રમાણે ખરીદી કરે છે? અત્યારે બધા હીલ વગરનું ચલે છે. હીલ વગરનું વધારે ખરીદી વેચાણ કરે છે. આ ચપ્પલ બાબતે બજારમાં કેવો માહોલ છે? ચાલુ છે કે સીઝન વહી ગઈ છે. આપને ત્યાં કેવા કયા પ્રકારનું વેચાણ થાય છે? અમારે ત્યાં દરેક અલગ અલગ પ્રકારની મેરેજ ચપ્પલ છે, રેગ્યુલર વેર છે, સ્લીપર છે, દરેકને માંગે એવી ચપ્પલ મળે છે. આપ આ વ્યવસાયમાં કેટલા સમયથી જોડાયેલા છો? મેં આ વ્યવસાયથી 1 વર્ષથી જોડાઉં છું. આપને અમારી ત્યાં જે પેઢી છે 20 વર્ષ જૂની. આપને ત્યાં કસ્ટમર જે પરચેસ કરવા આવે છે ચપ્પલ સેન્ડલ કે અન્ય કોઈની, તો તેમાં કેવા પ્રકારની વધારે પડતી માંગ હોય છે? અમારે દરેક પ્રકારની વધારે પડતી માંગ હોય છે. સ્કૂલ બૂટથી લઈને ફેન્સી વેર સુધી બધી વસ્તુ. હાલમાં કોઈ આપને ત્યાં સ્પેશિયલ આઈટમ ખરી? તેથી ઘણી બધી આઈટમ છે. રોજ અમારે ત્યાં નવો માલ આવતો એટલે તમારે રોજ અલગ અલગ આઈટમો જોવા મળશે. અલગ અલગ વેરાયટીઓ ખાસ પ્રકારની ત્યાં આપણે ત્યાં જોવા મળે છે, બરાબર ને? અને અત્યારે હાલમાં ચપ્પલ બાબતે બજારમાં કેવો માહોલ જણાય છે આપના મત પ્રમાણે? ચપ્પલ વેર તો લેડીઝ માટે બહુ સારી વસ્તુ છે. રોજ ખરીદી કરવાવાળા ગ્રાહક અમારે આવે છે. એટલે જનરલી અત્યારે ખરીદી તમારે જે રેગ્યુલર ચાલતી હોય એ રીતે ચાલે છે. મંદી જેવું કાંઈ લાગે છે ખરા? મંદી જેવું કાંઈ આવતું નથી.
આપને ત્યાં શેનું વેચાણ કરવામાં આવે છે? અત્યારે તો આમ મેજોરિટી કોઈ પણ ચપ્પલ જો પી ઉપર વધારે હાલે છે, ફેન્સી કરતાં કોઈ પણ વસ્તુ જો પણ પી ઉપર વધારે હાલે છે. એટલે ગ્રાહકો જે આપણે ત્યાં ખરીદી કરવા આવે છે ચપ્પલની, તો તે વધારે પસંદગી શેની કરે છે? આવી રીતે આમ પીવું કોઈ આઈટમ હોય ને એની વધારે હોય છે, જેમ કે આ બધી અત્યારે પીવું વધારે ચાલે. આ તેઓની કિંમત શું હોય છે? આમ મીડિયમ રેન્જ 120થી ચાલુ થાય 250 સુધીની રેન્જમાં મળે તમને. ભાવનગર જિલ્લામાં ફૂટવેરની કેટલી અંદાજિત દુકાનો હશે? પિછલામાં તો 60-70 છે, અને આમ જિલ્લાનો જુઓ તો આપણા ખાલી ભાવનગર જિલ્લો જ પૂરતી હોય તો 150 દુકાનો છે. એટલે આપને ત્યાં શેનું વેચાણ કરવામાં આવે છે? ચપ્પલ, સેન્ડલ, શૂઝ, મોજડી, સ્લીપર, અલગ અલગ વેરાયટી છે. તેમાં અલગ અલગ કોઈ પ્રકાર ખરા ખાસ કરીને કોઈ? ફેન્સી, સિમ્પલ, ઘણી ડિઝાઇન આવે અલગ અલગ. તેની કિંમત ક્યાંથી લઈને ક્યાં સુધી મળે છે? 150, 200, 100, 170, 150 અલગ અલગ છે. આપને ત્યાં જે કસ્ટમર ખરીદી કરવા આવે છે તેમાં વધારે કેવા પ્રકારની માંગ કરે છે? સિમ્પલ, ફેન્સી, જેવું ચલાવવું તેવું માંગે છે. બજારમાં ચપ્પલ બાબતે કેવો માહોલ જણાય છે અત્યારે? અત્યારે તો થોડું ચાલે છે, થોડું દિન હાલ્યા કરે છે. તહેવારો નજીક આવે છે, જેમ કે નવરાત્રિઓ, દિવાળીઓ, એનું કોઈ ખાસ આપણે ત્યાં વેરાયટી ખરી? હાલે થોડું. આપણે ત્યાં કેવા પ્રકારનું વેચાણ થાય છે? આ કંપનીના ચપ્પલો હોય છે, મજબૂત ટકાઉ, 150 રૂપિયા સુધીના આવે છે. રનિંગમાં પહેરવાના આવે છે ચપ્પલો. અલગ અલગ કોઈ ફેન્સી વેરાયટીમાં? ફેન્સી વેરાયટીઝમાં બધી જ વેરાયટીઓ બધી 125 અને 150 વચ્ચે આવે છે બધી આઈટમ. અને ક્યાં સુધીની મળી રહે છે આપણે ત્યાં? બસ 150-60 સુધી આવે છે આઈટમ બધી. બરાબર. અને સૌથી મોંઘી કોઈ ફેન્સી આઈટમ? મોંઘી આવે છે પણ અમે નથી રાખતા. કસ્ટમર જે આવે છે આપણે ત્યાં ચપ્પલ કે સેન્ડલની ખરીદી કરવા, તે વધારે કેવી આગ્રહી હોય છે કે અમને આવા ચપ્પલ ટકાઉ કંપનીના આવે છે, સાદા ચપ્પલ બ્રાન્ડેડ બધા, એ બધા વેચાય છે અત્યારે. બાકી સેન્ડલો આવે છે બધા, એ 130 થી 170 સુધીના આવે છે.
વેચાય છે. બજારમાં કેવો માહોલ છે અત્યારે ચપ્પલની? મીડિયમ ચાલે છે અત્યારે, મંદીનો માહોલ છે એટલે ટકાઉ લોકો પસંદ કરે છે એને. હા, મંદી આપે જે કહ્યું કે મંદીનો માહોલને કારણે અત્યારે ગ્રાહકીઓ બહુ ઓછી નજર આવે બહુ છે. ઠંડી ખરાકી છે. એનો કોઈ કારણ કહી શકો ખરા તમે? માર્કેટમાં આ બધું જે ફેલાયેલું છે મંદીના હિસાબે, એટલે કે આ ડોલર ને અલમની ડોલર. મંદી છે, હીરા બજારની મંદી છે, એ બધો છેલ્લે આની પર અસર થઈ છે વેપાર ઉપર. આપને ત્યાં કેવા કેવા પ્રકારનું વેચાણ થાય છે? ફેન્સી ચપ્પલ, સેન્ડલ, મોજડી. તેમાં અલગ અલગ પ્રકારની કોઈ ખાસ વેરાયટી આવે છે ખરી? પ્લેટફોર્મ હિલની આવે, પેન્સિલ હિલની આવે, પાર્ટીવેર આવે. અત્યારે હાલમાં કેવા પ્રકારની ફેશન ચાલે છે? આવી પ્લેટફોર્મમાં ચાલે. તેની કિંમત શું હોય છે? 270, 300. 150, 200. અને ક્યાં સુધીની મળે છે? 300, 350 સુધીની રેન્જમાં મળે. આપને જ્યાં કસ્ટમર વધારે ખરીદી કરવા આવે છે ચપ્પલ સેન્ડલ, તેમાં વધારે પ્રકારની શેની માંગણી કરે છે? પ્લેટફોર્મ હિલ ચપ્પલ હોય અથવા મોજડી હોય. અત્યારે આ બજારમાં હાલમાં માહોલ કેવું જણાય છે આપના મત પ્રમાણે? માહોલ તો મંદી જેવું છે અત્યારે. મંદી જેવું માહોલ જણાઈ રહ્યું છે. દેવી પૂજક વાસમાં રહેતા પિન્ટુભાઈ સોલંકી દવા પી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. આયારી જ રહેતા દિવાળીબેન રણછોડભાઈ પરમાર અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. હાઈકોર્ટ રોડ રહેતા કુશાલભાઈ દિનકરરાય ભટ્ટનું વાહન સ્લીપ થઈ જતા ઈજા પહોંચેલ, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સુભાષનગર રહેતા ગીતાબેન જેઠાલાલ ત્રિવેદી અકસ્માતે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. માલપરા રહેતા હર્ષાબેન કેતનભાઈ ખેરાળાને અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ભંડારિયા રહેતા કિશોરભાઈ જગજીવનભાઈ વ્યાસને અકસ્માતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રંઘોડા રહેતા પ્રવીણભાઈ મંજીભાઈ ચાવડાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. આંબલા રહેતા લીલાબેન નાગજીભાઈ મકવાણાને ઝેરી જીવડું કરડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. તળપદા કોળી મરણ ભનુભાઈ હીરાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 62, તારીખ 5/9/2013 ને ગુરુવારે ભાદરવી અમાસના રોજ રામચરણ પામેલ છે. તેઓ દિલીપભાઈ ભનુભાઈ ચૌહાણ, હર્ષાબેન કિશોરભાઈ બારૈયા, દક્ષાબેન કિશોરભાઈ સોલંકીના પિતાશ્રી, ભાવનાબેન દિલીપભાઈ ચૌહાણના સસરા
કિશોરભાઈ બાબુભાઈ બારૈયા તેમજ કિશોરભાઈ લક્ષ્મણભાઈ સોલંકીના સસરા સ્વર્ગસ્થ ગુણવંતભાઈ હીરાભાઈ ચૌહાણ તેમજ સ્વર્ગસ્થ બાબુભાઈ હીરાભાઈ ચૌહાણના નાના ભાઈ કાળુભાઈ હીરાભાઈ ચૌહાણ તેમજ રામજીભાઈ હીરાભાઈ ચૌહાણના મોટા ભાઈ થાય તથા બુધાભાઈ ગુણવંતભાઈ ચૌહાણ, મુકેશભાઈ ગુણવંતભાઈ ચૌહાણ તેમજ દિલીપભાઈ ગુણવંતભાઈ ચૌહાણના કાકા થાય તથા પ્રદીપભાઈ કાળુભાઈ ચૌહાણ, સુરેશભાઈ કાળુભાઈ ચૌહાણના દાદા થાય તથા રાહુલ દિલીપભાઈ ચૌહાણ, વિરાજ દિલીપભાઈ ચૌહાણ તેમજ માનસી દિલીપભાઈ ચૌહાણના મોટા બાપુજી થાય. સ્વર્ગસ્થનું બેસણું તારીખ 9/9/2013 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર હોલ, વડવા તળપદા કોળી જ્ઞાતિની વાડી, પાનવાડી, ભાવનગર ખાતે રાખેલ છે. તેમજ તેમની ઉત્તર ક્રિયા તારીખ 13/9/2013 ને શુક્રવારે સવારે 10 કલાકે તેમના નિવાસ સ્થાન વિઠ્ઠલવાડી 2 માળિયા, રૂમ નંબર 215, ભાવનગર ખાતે રાખેલ છે. સુવાળા પ્રથા બંધ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આતાભાઈ ચોકમાં લોડિંગ રિક્ષા અડફેટે કિશોરીને ઈજા થવા પામી. જગતના સર્વ ક્ષેત્રોને અજવાળતા પુસ્તકોનો જ્ઞાન પ્રકાશ ભાવેણાના ઘરે ઘરે પહોંચાડવાના આશયથી શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વય દ્વારા પુસ્તક મેળો યોજાયો હતો. વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોઢ વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો. ભાવનગરની માર્કેટમાં 100 રૂપિયાથી લઈને 8,000 સુધીમાં મહિલાઓના ચપ્પલ અને સેન્ડલ ઉપલબ્ધ છે. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.